પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના પ્રવાસે છે। આજે સાંજે જામનગર આવશે પ્રધાનમંત્રી મોદી। રોડ શો બાદ જામનગરમાં જ રાત્રિ રોકાણ કરશે પીએમ। આવતીકાલે સવારે સોમનાથ દાદાના દર્શન કરશે। સોમનાથમાં ભગવાનની પૂજા અર્ચના કરશે પ્રધાનમંત્રી। પ્રધાનમંત્રીના સ્વાગત માટે જામનગરમાં ભવ્ય લાઇટિંગ કરવામાં આવી છે। તો આજે સાંજે જામનગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે। જામનગરમાં જ તેઓ રાત્રિ રોકાણ કરશે। તેમના અલગ અલગ કાર્યક્રમો રહેશે। બીજા દિવસે સોમનાથ ખાતે જશે। સોમનાથમાં પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ કાર્યક્રમ તેમના પ્રધાનમંત્રી સોમનાથ દાદાના દર્શન કરશે। અને આ દ્રશ્યો જામનગરના રસ્તાના અમે આપને બતાવી રહ્યા છે। એક રોડ શો પણ થવાનો છે, ત્યારે જામનગર છે તેને શણગારવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી મોદી સાંજે પહોંચશે જામનગર ખાતે। પીએમ મોદીના આગમન પહેલા લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। પીએમના રાત્રિ રોકાણને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા, એસપીજી કમાન્ડો સાથે ફાયર જવાનોનું સુરક્ષા કવચ, 200થી વધુ ફાયર ફાઇટર્સનો કાફલો તૈનાત છે। પીએમના કાફલા સાથે 5 જેટલી સ્પેશિયલ ફાયર વાહનો રહેશે। લાખોટા તળાવના 2 રેસ્ક્યુ બોટ અને 10 જવાનો સ્ટેન્ડ બાય રહેશે। માનનીય પ્રધાનમંત્રી સાહેબના વિઝિટ અન્વયે જામનગર શહેરમાં જુદી જુદી જગ્યાએ ફાયરનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં એરફોર્સ ઉપર છે, પછી સર્કિટ હાઉસ ઉપર છે, પછી અહીં જ્યાં સભા થવાની છે લાલ બંગલા સર્કલ ઉપર છે, તેમજ તળાવમાં પણ છે। એ ઉપરાંત પણ સિટીમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો તેને પહોંચી વળવા માટે પણ અમારી ટીમ્સ બધી સ્ટેન્ડ બાય છે। આમાં વધારાની ટીમ આપણે ભાવનગરથી પણ મંગાવી છે અને આજુબાજુની 3 નગરપાલિકાઓની ટીમ પણ અહીં એના ઓફિસર સાથે હાજર છે। ટોટલ આશરે 201 જવાનો બધા સ્ટેન્ડ બાય છે।